ગાઈસ આજે હવામાં હું ઉઠીને તૈયાર રહીને જસોભાઈ તો ગાડી શણગારી અને આવી જાય જોનમાં જવાનું વર્તી આજે ચોકન જવાનું થયું હમણાં જોનમાં જવાનું આપણા ગામમાં લઈને જવાનું અને તને ખબર તો કયા સમાજમાં લઈને જવાનું એ સમાજની ખબર નહીં આપણને આ બધું વર્તી લઈને જવાનું ફોન ઉપર કોન્ટેક્ટ ઇન ઘરથી નજીક જ હોય તો ખબર નહીં કે કયા સમાજ નહીં આપણને તો ખબર નહીં આપણે જોતા તે વર્તીથી મતલબ રાખો અમને અમારે કોઈ વધો નહીં તમતા કોઈ બી સમાજની વર્તી છે અમે રિઝનેબલ ભાવમાં કરી આપીશું કોઈ બીને જરૂર હોય ગાડીની તો અમારો કોન્ટેક્ટ કરજો હું પોતે લઈને આવે બસ એવું છે શું કેવું કશો વધુ તારા પોતે જ જવાનું અને આપણે એકદમ રિઝનેબલ ભાવમાં જ જવાનું હા એકદમ રિઝનેબલ ભાવમાં તો કોન્ટેક્ટ કર મિત્રો હવે જશું થાય છે મોરું જશું આપણે હેડારીએ આગળ જોન ભરીને જઈએ હવે બરાબર તો કોમેન્ટ કરો મિત્રો ચેવી ગાડી શણગારી છે જુઓ ઓરિજિનલ ફૂલમાં શણગારેલી છે કેવી લાગે છે એકદમ બેસ્ટ આપણને તો મસ્ત ગમે પબ્લિકને જેવી લાગી એ જોવાનું શું કેવું તો મિત્રો ચલો હવે આપણે જસુભાઈ હેડાડીએ ચલો જસુભાઈ જોડો જો ખાલી લુક જો ગાડીનો એકદમ બેસ્ટ લુક હા ને ચલો જસુ જય માતા શાંતિ જો શાંતિથી પહેણાય ના ભાઈ ને બરોબર ઓકે 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 હવે તો ફ્રેન્ડ મુરુદ્દાન મૂકી અને શાંતિ જોવા આ સોયલા ગાડી ઊભી કરી નાખી છે ગાડી ચાલુ કરી અને ઊંઘી આવીએ શાંતિ સર કારણ કે આપણને ઇન્ટરેસ્ટ નહીં જોવા આમ એટલે શાંતિ સર આ ગાડી સોયલા કરી અને ઊંઘી આવીએ બસ એક લેવા આવે ત્યાં જોડી આપણે જવું નહીં હું તો તૈયાર થાય લાડીને બે પછી આપણે જઈએ કારણ કે થઈ ગયો હવે ઉનાળો ચાલુ ને ગરમી છે એટલે ગરમીમાં રહેવાતું નહીં શાંતિ તો ગાડી બાડી ચાલુ કરી અને જઈએ જો ફ્રેન્ડ આપણે ગાડીને ઓરિજિનલ ફૂલ લગાવ્યો તે છોકરો તોડવા માટે આપણે બ્લેક કાચ એટલે મને જોઈ નહીં એક તો જો બતાવું એ આ છોકરો હી અને ફૂલ તોડવા માટે નથી બરાબર એટલે બ્લેક કાચ એટલે ખબર નહીં પડતી બાકી એ ફૂલ તોડવા જ આવી જો હું તમને બતાવું હા ફૂલ તોડવા માટે જ આવી રે આ બધો એ માટે જ આવી પ્લાન કરી કોઈ મોટો પ્લાન કરી લાગી કે ફૂલ તોડીએ આપણે એવો કોઈ પ્લાન કરેલો લાગે છોકરાએ જો હવે ગાડી બગડી ગાડી સર્વિસ કરાવે જો ગાડી સર્વિસ થાય ગાડી બગડી હોય એટલે અંદર લઈને ગયેલાઈએ જો ગાડી ડીપ ખોલી હા ગાડી ખોલી ગયો ચાલુ થતી નહીં કેમ છો રેલ્લાભાઈ રેલ્લાભાઈ જો રેલ્લાભાઈ શરીર પર દિલ જેવો આકાર જેવો મસ્ત પણ થોડા દુબરા પડે સારું સારું ખાવા જોવા સારી સારી આઈટમ મેળો ખોય ને તો ભૂકો કે એવું તો ખાતા નહીં જોજે આ ભૂકો લાવ્યો હતો ને થોડો ભૂંડો વેરીને કેવો કર્યો ચા વેરી નહીં જેવું કરવા અને પૂરા પતવા છે હવે નવી 4 મહિનામાં આવી જાય આટલી પછી એટલે નવી લાવવી પડશે જો હું તમને એક વસ્તુ બતાવું આવું ખબર ને તમે તો કોમેન્ટ કરજો આ નરિયાવાળા ઘરમાં કોણ કોણ રહેલું લગભગ 2000 આસપાસનો જન્મ છે ને બધા રહેલા હશે 2000 પહેલાંનો મતલબ અમે પણ રહેલા છીએ અમારા જ ઘરની જો ગાય માટેનું શેડ હજી થોડું બનાવવાનું આ તો ખાલી શેડ એકલો જ બનાવ્યો હું જા પેલા નરિયાવા ઘરમાં છે ના પંખો હોય કશું ના એવું ઠંડક રહે ઉનાળામાં થાય પતરા વાળું ધાબુ હોય તો ઘર સારો હતો એમાં ઠંડક ઉનાળામાં ઠંડક રહે શિયાળામાં ઠંડી ના વાય અને મસ્ત વાતાવરણ નનું હતું જો આમાં જીંકો જો હાલ ઉઠ્યો છે 9 વાગે શું કરવાનું તમે 9 વાગે ઉઠ્યો ચા પીધો તું બોલ કા ચા પીધો
ચા પીધો પણ એ બોલો નહીં. ચા બોલતી ચા પીધો એ બ્રશ કરવાનો શું ચા પીધો હોય હેંગ થઈ ગઈ છે યાર એક હેંગ થઈ ગઈ હેંગ થઈ ગયું. હા પહેલી વાલા ખાતા ભારી હોય ને ગાય નહીં કરો ભાઈ. બપોરનું ખાવાનું બનાવવાનું શાકભાજી શાકભાજી એ મરચો શાક બનાવવાનું. મરચો લઈ લે મરચો મળવા દે મરચો લઈ જવાનો આ મરચો લઈ જાવ ને આપણો મરચો લઈ જાવ. આ કેવો હોય મોળો મસી એટલે લઈ જવા. જીંકો લઈ જાય બાપા માટે ચમ જીગા ખાવાની ને મારે હા ખાવાની ખાવાની જો મિત્રો કલાક છે નહીં હેરાન થઈ જાય એટલે તૈયારી થઈ રહી હવે શાકની. મરચો સ્પેશિયલ મરચો ને શાક બધા બધી ઘરની શાકભાજી બધી ઘરની શાકભાજી જુઓ. ઓર્ગેનિક આ બધું ખેતરમાં વેણી લાયેલા. હું કરો લે જયેશભાઈ. માઇકો રાજા હાલવાનું ગલગોટમ તે થોડું આ ધોકાઈ થોડું ખાડા જેવું કરું હા તો સીધું માઇકો રાજા ઉતરી જાય. એટલે શું થાય એનાથી આમ માઇકો રાજાથી મૂળિયાનો વિકાસ થાય. અંદરના મૂળિયો ને અંદરના મૂળિયાનો ઝડપી છોડની વૃદ્ધિ થાય. હા મૂળિયા મોટા હોય તો એને પોષક તત્વ જલ્દી મારી રહે એટલે કાલે જ પાઈએ ને તો મને હેઠ જ નહીં ફાવતું. આટલા તો ભેનું બધું એટલે આપણા હર્યા 1.5 મહિના મોટા ઉતરતા કરી દેવાની. આપણે વાયા હતા 25 તારીખ 25 તારીખ પહેલા મહિના 25 તારીખ વાયા હતા બરાબર ને. એટલે વધાર જો બીજાની 25 એટલે 1 મહિનો અને ત્રીજાની 10 તારીખ આજુબાજુ ઉતરતું કરી દેવાનું. ત્રીજા મહિનાની 10 તારીખ ગોટા તો સારો વિકાસ થયો ગયો. તો ફ્રેન્ડ આ ગલગોટા જે લગાયા છે એક આ બાજુ અને એક આ બાજુ અને વચ્ચેની જે જગ્યા છે એમાં અંદર ભેડા મતલબ ભીંડી રોપવાની હ એમાં રોપવાની હ અને આ ગલગોટાની આ જગ્યા અને આ જગ્યા વચ્ચે આટલા રોપવાની હ. એટલે એ જગ્યાની મતલબ સ્પેસ હોય એના વચ્ચે રોપવાની છે. તો એમાં આજે ચોપવાની છે હું તમને બતાવે વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે પંપ ભરી દીધો માઇકો રાજાનો અને ડ્રિંચિંગ કરશું છોડની બાજુમાં જે હોલ પાડે તો નહીં પંપ ભરવાનો